આપણે વારસાની શોધ લઈ અને થરાદની રાજકટીની અંદર આવ્યા હતા, જે વર્ષો જૂની છે। 400-500 વર્ષ જૂનો દરબારગઢ છે। દરબારગઢની અંદર આવ્યા હતા અને એ જગ્યાએ ઉત્તમ કલા કોતરણી, કાષ્ઠકલાનું કામ અને એ બધું કરેલું છે। આપણે એના ભવ્ય દરવાજા, ભવ્ય ઇતિહાસ વિશે જાણવા આવ્યા હતા, તે આપણે આજે જાણીએ। વિડીયો સાથે જોડાયેલા રહો, બહુ મજા આવશે। તો આ ભવ્ય ગેટ છે, આ થરાદ દરબારગઢનો ગેટ છે। આપણે જોઈ શકાશો હોયથી આ ગેટ તમે જુઓ કે આ ગેટનું કેટલું મસ્ત સરસ કામ કરવામાં આવેલું છે। અહીંથી કરી અને જ્યાં સુધી આપણી નજર પહોંચે કેટલા ઊંધી ઊંચો ગેટ છે। ઉપર લોખંડના ખીલા લગાવેલા છે। એ વખતના જ્યારે દુશ્મનો ચડાઈ કરતા એ વખતે હાથીનો ઉપયોગ થતો। આવા મોટા ભવ્ય ગેટ હોય, હાથી દ્વારા એ ગેટ તોડવામાં આવતા। તો હાથી આ ગેટને એનું માથું મારે અથવા સૂંઢ મારે તો આ ડાયરેક્ટ જ એને ખીલા વાગતા અને એ હાથી અહીંયાથી સટકી જતો। તેવો જો સરસ મજાનો આ બંને બાજુ મોટો ગેટ છે। હજી એવો ને એવો 400-500 વર્ષથી ગેટ એવો ને એવો મજબૂત હજી ઊભો છે। અને ગેટની તમે મજાની જાડાઈ જુઓ। આપણે આગળ આ વિડીયોની અંદર જોયું હતું કે થરાદની સ્થાપના અને એવી જોયું હતું ને, આજે આપણે દરબારગઢ આખો તો આ પેલો સામે થાય છે એ પણ સરસ મજાનો દરબારગઢનો જ ભાગ છે। આ રૂમો છે અલગ અલગ, એ બધી જોઈએ। આ થરાદ સ્ટેટના સેલા રાજા હતા ભીમસિંહજી બાપુ, જેમનો આ જગ્યાએ ભારતમાં વિલીનીકરણ થયું એ વખતે એ રાજા હતા અને અહીંયા કને પોતાનું રાજ હતું આ થરાદની અંદર। અને એમનો જન્મ 1900માં થયો હતો અને એમનો રાજ્યાભિષેક 1921માં થયો। અને એમણે શિક્ષણ રાજકુમાર કોલેજ રાજકોટથી લીધેલું હતું। અને અત્યારે આપણે હાલ એમના કિલ્લાની અંદર આવ્યા, એમના વંશજો યાદ છે, આપણે એમની સાથે મુલાકાત કરી। બહુ બેસ્ટ સ્વભાવ છે અને બહુ સારા માણસો છે બધાએ। અને આપણે હવે આ જોઈએ, તમે જોઈ શકો છો કે આ જે પાછળ દેખાય છે એ પણ 300-400 વર્ષ જૂનું છે। આપણે હવે એને જોઈએ, થોડું બ્લર દેખાયેલું છે, આપણે નજીકથી એકદમ કમ્પ્લીટ જોઈએ। આ રહ્યા દિવાલો મિત્રો, હજી સુધી અકબંધ એટલી બધી મજબૂત। આપણે અત્યારે કરતા હોય કે નવનું ચણતર ને આ ચણતર, તમે જોઈ શકો છો કે આ ચણતર કેટલું મોટું છે। આ રહ્યો આ 18-19નું ચણતરની દિવાલ બનાવેલી છે, જો કેવી મજબૂત દિવાલ છે, હજી સુધી એવી ને એવી છે। આ 300-400 વર્ષ જૂની દિવાલ છે। અને આપણે હવે આના દરવાજા જોઈએ। આ જોવા પહેલાં આવી રીતના બનાવતા કબાટ, જેને આળિયું ગોખલા એવું કહેતા। અને આ જુઓ તમે કમાડ એ વખતના। અત્યારે તો આ કમાડ હા ઓછા થઈ ગયા, કોઈ જોવા નથી મળતા। આ જે જૂની સાંકળો હતી આ ટાઈપની, આ આપણો અદ્ભુત વારસો છે મિત્રો। આ તમે જોઈ શકો છો કે આ જગ્યાએ જેલો પણ હતી, 1, 2, 3, 4 જોરદાર રૂમો છે। અને તમે મિત્રો આ રહ્યું આ 300-400 વર્ષ જૂની દિવાલ છે, પણ તમે જુઓ એટલી મજબૂત છે અને ક્યાં સિમેન્ટનો ઉપયોગ નથી કરવામાં આવ્યો। જુઓ તમે, એટલું બહુ સરસ મજાનું છે। અને આ જૂના અવશેષો એમના નીકળ્યા છે એ। અને એક નાની રૂમ પણ છે, જે સેમ દરવાજા છે બધા। હવે આપણે આગળ જઈએ, પેલો આપણે દરવાજો જોયો, પાછળના ભાગની અંદર પણ આ બધું રૂમ છે, એ રૂમો આપણે જોઈ નાખીએ। મિત્રો, વાવ થરાદની ધરતી વારસાથી, ઇતિહાસથી સંપૂર્ણ ભરેલી છે, પણ એને આપણે લોકો સમક્ષ લાવવી પડે છે। અત્યારે આપણો વારસો ભૂલાઈ રહ્યો છે। ધીમે 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 ગામડું સિટી બની ગયું અને સિટી મહાશહેર બની ગયું। તમે આ જોવા જૂના ગાડાના અવશેષ, ગાડું તો આવનારી પેઢીને ખબર નહીં પડે કે ગાડું શું હતું। પહેલાં આવી રીતના ગાડાની અંદર આ જો પિત્તળ છે, પિત્તળનો યુઝ કરતા આવી રીતના લગાવતા। પછી આ અહીંયા કને લગાવવામાં આવતા, અમારી ભાષામાં આડો કે આડા, કારણ કે આમ આડા ઊભા રહેતા ને એટલે 1, 2, 3, 6 આડા લગાવેલા છે પોર બીજો ભરવા માટે। અને આ કડા છે, પાછળ બાજુ રૂમો હતી, જોઈએ અત્યારે હોય તો હજુ છે। આ પણ એ સમયનું બાંધકામ છે। અને એટલી મજબૂત ઈંટો આવતી ને કે વગર સિમેન્ટે આજે ઈંટની વગર તો ખાલી 2 ઇંચ જ છે ટેરાકોટા। વરસાદ પડવા છતાં ઈંટ બિલકુલ ખવરાણી નથી। અને આ એમને એમ છે, લાકડું પણ એવું ને એવું મજબૂત છે।
બિલકુલ સિમેન્ટનો ઉપયોગ નથી, તો છતાં મજબૂત આરિયા દિવાલ એવી ને એવી ઊભી છે. પછી આ કિલ્લાની મેડી હતી. હવે આપણે અંદર, અને અંદર મસ્ત ભવ્ય ગેટ છે. જે આપણે પહેલો ગેટ જોયો એવો ને એવો જ એ ગેટ છે. મિત્રો, વારસો ક્યાં નથી, વારસો દરેક જગ્યાએ છે. તમને રસ્તાની અંદર જતા એક જૂનો પથ્થર દેખાઈ જાય ને, અને એની ઉપર કોતરણી કરેલી હોય, એ પણ એક આપણો વારસો જ છે. પણ પબ્લિકે એને એક પથ્થર ગણી અને જવા દીધો. જો આ સરસ મજાનો આ ગેટ છે. આ ગેટનું કામકાજ તમે જુઓ, એકદમ ફિક્સિંગ રીતે એટલું રીતે પથ્થર ફિટ કરવામાં આવેલો છે કે એ વખતના કારીગરો, એ વખતનું કામકાજ, અને જો કાંઈ પણ આમાં યુઝ નથી કરવામાં આવેલો સિમેન્ટનો, ઓનલી પથ્થર જ લગાવેલા છે, એ પણ ચૂનાથી. અત્યારે આ જો આ બાજુ આ ગેટ પણ મિત્રો એટલો ને એટલો ભવ્ય ગેટ છે. અને આ ગેટનો આ દરવાજાની બારી છે. અને આ જોઈ શકો આઈકન પણ એવા ને એવા નોકીલા કિલ્લા મારેલા છે. અને આવા તો કેટલા કિલ્લા છે. જુઓ આ દરવાજાની તમે જાડાઈ જુઓ, સામાન્ય માણસ આ દરવાજાને ખોલી પણ ના કે એના હાથથી. અને આ બારી હતી. એક હાંકળ છે, તમે આ હોકળ જુઓ કેટલી જાડી છે. મારી આખી આમ હાથમાં આખા મુઠ્ઠીમાં આટલી હાંકળ આવે. આ હોકળ એવડી મોટી હાંકળ છે. તમે જુઓ કેવડી મોટી હોકળ છે. આટલેથી કરી અને 2 હાંકળો છે. ને આ ગેટ, અને ગેટની અંદર આ જગ્યાએ પોરેદારો પોરો ભરવા બેસતા. જુઓ આપણે અંદર જઈ જોઈએ. જુઓ આ આપણી ભવ્યતા, આપણો વારસો. અત્યારે તો ચામાચીડિયા છે હાલ, ચમકાદળ. જો આ બાજુથી પણ સેમ પેલી બાજુ દરવાજો એવો ને એવો આ બાજુ છે. અને આઈકનથી તમે દરવાજાની ઉપર ચડી શકાય છે. આ સીડી એના માટે મૂકેલી છે. તો આ સીડી છે, આપણે સીડીની ઉપર જોઈ અને જોતા આવીએ. જો સીડીઓ એ વખતની જ છે. જો આઈકનથી સીડી પણ નાની નથી, આમ 4-5 ફૂટની સીડી છે. અને આ ઉપરલો માળ છે. આ દરબારગઢનો વ્યૂ આખો ઉપરથી. આ જે પેલું આ મેળી દેખાય ને એની બાજુ ઊંધી આ બધું વિસ્તાર દરબારગઢમાં આવે છે. જો આ દિવાલ એ ગઢની દિવાલ છે. આ ઉપર છે આની એ દિવાલ, કિલ્લાની દિવાલ. તમે આ જુઓ, આ 5 ફૂટ ઉપરની દિવાલ છે આ રહ્યા અહીંયાથી. અને આ બધી ટેરાકોટા ઈંટો છે, જે હું તમારા હાથમાં લઈને બતાવું. આ જુઓ એકદમ પતળી અને મજબૂત ઈંટ છે. કાંઈ પણ તમને ખાર લાગેલો એવું આ વસ્તુ આ ઈંટમાં નહીં દેખાય. અને આ અત્યારની ઈંટ જુઓ તમે. હવે આપણે આર્યો જોઈએ કિલ્લો. હું તમને રાજગઢની ભવ્યતા બતાવું. હજી એવી ને એવી દિવાલો છે આની, તમે જુઓ. અને સરસ મજાનો છે. મને તો આવી વસ્તુ બહુ ગમે. એટલા માટે તો આપણે વારસાની શોધ ચાલુ કરી છે. જો આરિયા મેળી છે, આને પહેલાં મેળી કહેતા. અને આ નીચે અત્યારે 1 2 3 4 5 6 કુંભીવાળો મેળી છે. આને મહેલ કહેવાય અને જોરદાર છે. અને આપણે હવે કામકાજ જોઈએ. તમને હું અંદર જે વસ્તુ છે બધી બતાવું, તમે પણ જોઈને ખુશ થઈ જશો. જો પહેલું તો આ કુંભી જુઓ. આ કુંભીનું કામકાજ એટલું બધું સરસ મજાનું કરેલું છે ને. તમે નીચેથી ઉપર ઊંધી જુઓ કુંભી. ને ઉપર પણ એટલું સરસ મજાનું કાષ્ઠકલાનું કામકાજ કરેલું છે. જુઓ બધી સેમ કુંભીઓ છે, બધી બનાવેલા છે, સેમ પિલર જ છે. અને અત્યારે મિત્રો
હાલ ક્યાં જોવા નથી મળતો, એકદમ રેર કિસ્સામાં જોવા મળે છે. આ જૂના પટારા, આ જૂના પટારા, અત્યારે પટારા જોવા મળે છે, પણ જે આપણે લોખંડના પતરાના હોય છે ને એ પટારા. આ પટારા તમને ભાગ્યે ક્યાંક આવી રીતના જૂની જગ્યા હશે, જૂનું રજવાડું હશે, કોઈ જૂના નગર શેઠ હશે એમની ઘરે જોવા મળશે. અને આ જૂની સીડીઓ છે પહેલાંની. આ દરવાજા તમે જોઈ શકો છો. અને હું તમને બતાવું હવે. પટારો છે, પટારાની અંદર ગોદડા એવું બધું ભરતા આમાં. અને આ જો આ પટારાની અંદર આ બધું પિત્તળનું લગાવેલું છે, પિત્તળ. અત્યારે આ ક્યાંય જોવા નથી મળતું હાલ. આ અદ્ભુત વારસો કહેવાય આપણો. જો દિવાલની અંદર પણ પિરલ મારેલા છે. અને આ છે સીડી. આ તમે સીડીથી ઉપર જઈ શકો. અને સીડી પણ એકદમ લાકડાની બનાવી. જો આ સીડીથી ઉપર જવરાય છે. આપણે હવે ઉપર જઈ અને ટ્રાય કરી આવીએ કેમ કેમ છે બધું. જો એટલું આમ ઉપરથી એટલું નજીકથી છે ને બનાવેલું. જો મિત્રો, મને એવું લાગે છે કે કોઈ યુટ્યુબર, કોઈ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આટલી જગ્યા સુધી ઊંચે નહીં આવ્યા હોય કે જેટલે આપણે આવી અને આ વિડીયો બનાવો. અને અહીં કંથી થરાદનો વ્યૂ જુઓ તમે. જો આ થરાદનું ટોંડાનું તળાવ છે જે ભીમસિંહ બાપુએ ખોદવરાયું હતું. કેટલો અદ્ભુત વ્યૂ લાગે છે અહીંથી, છે ને બાકી. અને આ જૂનું છે. જો આ જગ્યાએ પાણીયારું છે આ. અને આ બધું જૂના કિલ્લા છે. જુઓ અને આ ઉપર પણ તમે જોઈ શકો છો આ બધી પીયુપી કરેલી હોય. અત્યારના જમાનામાં જે પીયુપી કરે ને એ વખતે આ ટાઈપની પીયુપી કરતા અને અહીંયા કને એવું ટાઈપનું કંઈ લગાવતા હશે, પણ અત્યારે ઉખડી ગયેલું છે એ બધું. જો આ જગ્યાએ થોડું અત્યારે હોંજનો સમય છે પણ થોડું અંધારા જેવું હોય ને બીક લાગે એ ટાઈપનું છે. કારણ કે આ જગ્યાએ કોઈ આવેલું નથી. આપણે ફર્સ્ટ વખત આવ્યા છે. મિત્રો, આપણે આ કિલ્લાની અંદર અડધું જ જોયું છે, અડધું તો હજી બાકી છે. પેલા ભાગમાં છે, હું તમને એ બતાવું. અત્યારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો અમુક બતાવતા હોય છે, જે બતાવવા જેવી વસ્તુઓ ના બતાવે અને જેને તે બતાવે. જુઓ પહેલાં આવું હતું, અત્યારે આવું થઈ ગયું છે, સાચવણીનો અભાવ, આવું તેવું. પણ મિત્રો, પરિવર્તન સંસારનો નિયમ છે અને દરેક જગ્યાએ પરિવર્તન થતું આવે છે. આપણા બાપ દાદા જે કાચા મકાનોમાં રહેતા હતા, અત્યારે આપણે એમાં રહીએ. આપણે અત્યારે સેન્ડિંગવાળું ધાબાવાળું મકાન જોઈએ. એટલે પરિવર્તન સંસારનો નિયમ છે. એટલે એ ના કે જો આવું હતું, આવું તેવું થઈ ગયું. પણ તમે જે છે એને માણો અને જે વીતી ગયું છે એને વિચારો કે એ સમય કેટલો વૈભવ હશે. તો હવે આપણે આગળ જઈએ. આગળ પણ ઘણું બધું બાકી છે જોવાનું. એ જમાનાનો આ બધો દરવાજા જુઓ તમે ખાલી. અત્યારે બહુ ઓછા જોવા મળે છે. આ કામકાજ પછીથી નવું કરેલું. એ વોલ પડી ગઈ હતી એટલે આ જે જૂના જમાનામાં આપણા જૂના ઘરોમાં કબાટ હતા એવા કબાટ છે આ. અને મિત્રો, આર્યા દેખાય છે આ નવી હવેલી છે દરબારગઢમાં. અને આ જગ્યાએ પણ છે જે તમે જોઈ શકો છો કે આ દરબારગઢની આ હવેલી છે. જો આ દિવાલ જમીન અંદરથી એટલી બધી પથ્થરથી બનાવેલી છે. આનો પાયો તમે ખાલી જુઓ, એનો પાયો જ આખો પથ્થરથી ભરવામાં આવેલો છે. આવડા મોટા મોટા લગભગ આ 200, 300 કિલોના પથ્થરથી. અને પછી જ આ દિવાલ લેવામાં આવી છે. અને આર્યો મિત્રો આપણો છેલ્લો વ્યૂ છે. આ જગ્યાએથી આપણે આ વિડીયોને પૂરો કરશું. હવે આ એ તમે જો આ નવી હવેલી છે.
તો આ વિડીયો આપણે હવે અહીં કને આપણો પૂરો કરીશું અને મળીશું એક નેક્સ્ટ લોકેશન ઉપર નવી જગ્યાએ નવા વિડીયો સાથે નવા વારસા સાથે. ત્યાં સુધી તમે અમારા વિડીયોને જોતા રહો અને કમેન્ટમાં જણાવો કે આ વિડીયો કેવો લાગ્યો. અને જો મિત્રો તમારી આજુબાજુ કોઈ આવું લોકેશન હોય તો જાણ કરો, જેનાથી આપણે એનો પણ વિડીયો બનાવી અને લોકો સમક્ષ લાવીએ અને આપણા વિસરાઈ ગયેલા વારસાને ફરીથી ઉજાગર કરીએ. જય માતાજી, જય હિન્દ, જય ભારત.